મુખી મુખી દશરથને રાક્ષસ ખેંચી ગયો, હવે ફાળી ખાશે. બાપુ બાપુ, મને બહુ બીક લાગે છે. ડાલીબાઈ, મારી દીકરી, તું ડર નહીં, તારા રઘુપા રામ કરશે. તમે સૌ કોણ છો અને ક્યાં જાઓ છો? કુંવર, અમે તમારા ગામની સીમે રહીશી. હું મેઘવાળ મુખી છું. આ મારી દીકરી ડાલીબાઈ. ડાલીબાઈ? હા, ઝાડની ડાળીએથી મળી હતી એટલે એનું નામ ડાલીબાઈ રાખ્યું છે. કુંવર રામદેવ ભાઈ, મને બહુ બીક લાગે છે. ભૈરવો રાક્ષસ દશરથ કાકાને ઉપાડી ગયો. હા રામદેવ, ભેરવો અવારનવાર આપણી સીમમાં આવી માણસને ઢળી જાય છે. તમે ડરો નહીં. હવે ભરાઈ ગયા છે ભેરવાના દિવસો. આજ પછી કોઈ મનકને કનડી નહીં શકે અને નિમિત્ત બનશે એના માટે આ ગેડી દડો. રામદેવ, દડો તો બહુ દૂર ફંગોળાયો. હવે રમશું કેમ? હું હમણાં જ દડો શોધી લાવીશ. વીરા, એ બાજુ નહીં જાતા, ત્યાં તો રાક્ષસ હશે. ડાલી, તે મને વીરો કહ્યો છે તો તમારા સૌની રક્ષા એ મારું કર્તવ્ય છે. મને કાંઈ નહીં થાય. નિયતિને ભલા કોણ રોકી શકે? વિરમદે, જાઓ. તમે મા અને પિતાશ્રીને કહેજો મને આવતા મોડું થાય તો ચિંતા ના કરે. વીરા, તમને રામના રખોપા, લાવો તમારા કાંડે રક્ષા બાંધી દઉં. પ્રણામ. અરે બાળક, તું અહીં કેમ આવ્યો? હું મારો દડો લેવા આવ્યો છું. કિણ રો પૂત કઠેસુ આયો, કોઈ કે બતલાઈ જે. બાલીનાથને જવાબ દે બેટા. દાદો રીણસી, પિતા અજમલજી, કરણીરો તુવર કહેવાય જે. બાલીનાથ સ્વામીરો ચેલો, રામદેવ કેય બતલાય છે. મારો શિષ્ય મેં તને ક્યારે બનાવ્યો? હમણાં આપે મારા માથા પર હાથ મૂક્યો એ જ ક્ષણે મેં આપને ગુરુ ધારણ કરી લીધા હતા. પણ આ તો ભૈરવાની ભયંકર ભૂમિ છે. ભૈરવો મહાભયંકર છે. એ તને ખાઈ જશે. માટે દડો લઈ જલ્દી ચાલ્યો જા. દીકરા, ભેરવો આવી રહ્યો છે. ચાલ તને સંતાડી દઉં. ગુરુજી, તમે મારી ચિંતા નહીં કરતા. બસ બસ, હવે બોલતો નહીં. ભેરવો ન જાય ત્યાં સુધી હાલવા ચાલવાનું બંધ રાખજે. ગુરુજી, મને કોઈ માણસની ગંધ આવે છે. કોણ આવ્યું છે? ભેરવા, તને મારી ગંધ આવતી હશે. બાકી તારા ભયથી આજુબાજુના કેટલાય ગામની ધરતી ઉજ્જડ થતી જાય છે. હવે અહીં મોતના મુખમાં કોણ આવે? તમારી ગંધને હું ઓળખું છું ગુરુજી. આ તો નવી ગંધ આવે છે. જલ્દી કહો, મને ભૂખ લાગી છે. માણસ ગંધાય, માણસ આ ગોદડીમાં કોણ સંતાયું છે?
મને ક્ષમા કરો. હે પ્રભુ, મેં આપના દર્શન કર્યા. હું ગુરુ બાળનાથનો શિષ્ય રામદેવ. તારું મોત મારા હાથે જ થશે. તો હું તમારો ગુરુભાઈ કહેવાઉં. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. તો તું સદાને માટે તારા ભોયરામાં ભંડારાઈ જા. જેવો આદેશ. હું કોઈને નહીં કંડળું, પણ મારી નિશાની કરતા જાઓ, જેથી હું પણ તમારા નામ સાથે અમર થઈ જાઉં. હે ભૈરવા, ભવિષ્યમાં આ ભૂમિ ઋણીચા એટલે કે રણુજાના નામે પ્રખ્યાત થશે. અહીંયા મહા મહિનામાં તેમજ ભાદરવામાં અનેક ભક્તો ભેગા થશે. ત્યારે દશમનો પ્રસાદ મને ધરાવશે અને 11નો પ્રસાદ તને ધરાવશે. આ મારું વચન છે. જય હો પ્રભુ, તમારો જય જયકાર હો. જાઉં છું, હું મારા ભોયરામાં જાઉં છું પ્રભુ. રામદેવ, તમે મને ઋણમુક્ત કર્યો છે. આ ભૂમિ પાવન કરી હવે આ ઋણીચાને તમે જ વસાવો. ગુરુજી, આપના આદેશ પ્રમાણે જ અમલ થશે. દીકરા રામદેવ, આમ અહીં ભૈરવાની ભૂમિમાં અવાય? રામદેવ, ભૈરવો આવે એ પેલા જલ્દીથી નીકળી જઈએ. ચાલો બેટા. રાજન, ભૈરવો હવે કદાપી નહીં આવે. હા પિતાશ્રી, ગુરુ બાળનાથના આશીર્વાદથી ભૈરવો ભંડારાઈ ગયો છે. બાળનાથ યોગી, આપ તો સિદ્ધ યોગી છો. મારા દીકરાની રક્ષા કરી, તમને શત શત વંદન. રાજન, તમારા પરાક્રમી પુત્રે ભૈરવાને નાથ્યો છે. અરે, એણે તો મને ધન્ય કર્યો છે. શું વાત કરો છો ગુરુજી? મહાભયંકર ભૈરવાને રામદેવ નાથ્યો? રામદેવ, રામદેવ મારા લાલ, તને કાંઈ થઈ જાત તો?